હેલો મિત્રો, કેમ છો? મજામાં? અટાણે સવારના 6:15 જેવું થયું છે. આપણે રનિંગ માટે તૈયાર થઈ ગયા છે. આજે આપણે મોર્નિંગમાં 4 કિલોમીટર અને ઇવનિંગમાં પણ 4 કિલોમીટર કરવાનું છે આપણે, બરાબર. મારો અટાણે જે વેટ મેં કર્યો છે મોર્નિંગમાં, તો એ 81.3 થયો. અને કાલે રાતે રનિંગ કરીને વેટ કર્યો ત્યારે પણ 81 kg જેવો થયો હતો. એટલે કે 0.300 ml વોટર વેટ છે મારામાં, એટલે કે એટલું પાણી છે, વોટર વેટ છે, ઠીક છે. જો એ પણ અટાણે પસીના રૂપે નીકળી હશે તો મારો જે ઓરિજિનલ વેટ છે 81 kg એ થઈ ગયો છે અટાણે. તો એક બહુ સારી નિશાની છે. મારા જે પ્લેટલેટ છે બોડીમાંથી એ દૂર થઈ રહ્યા છે. જે ચરબી હોય છે બોડીના અંદર એ તૂટી રહી છે અટાણે. તો એક બહુ સારી નિશાની છે. અને અટાણે આપણે 4 કિલોમીટર દોડવાનું છે. 1 કિલોમીટર વોર્મઅપ માટે અને 2 થી 3 કિલોમીટર છે એ નોર્મલ પેસ, શ્વાસ ફૂલે નહીં એમ. અને નાકથી શ્વાસ લેશું અને મોઢેથી જ આપણે બહાર કાઢીશું. પહેલું જે 1 કિલોમીટર છે એ આપણે ફક્ત નાકથી જ શ્વાસ લેશું, જેનાથી તમારા ફેફસા, એટલે કે મારા ફેફસા મજબૂત થાય. આપણે શૂઝ પહેરી લઈશું, ત્યારબાદ આપણે રનિંગ કરવા માટે નીકળશું, બરાબર. સવાર છે એકદમ સરસ એવી. આ ઊભો રોડ છે અમારે. અટાણે અહીંયા હું ભાડે રહું છું, એટલે કે આખું ફેમિલી અહીંયા રહીએ છીએ. હવે આપણે એક આ ઊભા પટ્ટા ઉપર અને આ ઊભા પટ્ટા ઉપર રનિંગ કરવાનું છે, નોર્મલ પેસ એકદમ, બરાબર. જેમાં આપણે વાત કરી એ પ્રમાણે. હવે બહુ મને પણ અચરજ થાય છે કે મેં આ બધું કેમ કરી લીધું. તો એનો જવાબ છે ને બહુ સિમ્પલ છે. અટાણે તો એઆઈનો જમાનો છે. મેં ChatGPT દ્વારા આ બધું પ્લાનિંગ કર્યું હતું અને ChatGPTએ મારી બહુ જ હેલ્પ કરી હતી. અને વેટ લોસમાં જો ફાળો હોય ને તો એ ChatGPTનો છે. બીજો, મારું ફેમિલી મોટિવેશન પણ છે, બરાબર. કે વજન વધી ગયું એટલે એવું કોઈ કહે તો નહીં, પણ આપણે ખુદને બી સમજવું પડે ને થોડું ઘણું તો યાર. તો ChatGPTને તમે પ્રોમ્પ્ટ કરશો ને તો એ તમને પરફેક્ટ ગાઈડન્સ સાથે તમને બધું શીખવાડી દેશે. તો એકવાર તમે પણ એનો ફાયદો જરૂર ઉઠાવો. અને પ્રીમિયમ લેવાની જરૂર નથી. એકદમ જે ઓનલાઈન આવે છે એની એપ્લિકેશન બી આવે છે, એનો ઉપયોગ કરી શકો છો તમે. અને બીજો જે મેં ઉપયોગ કરેલી હતી એપ્લિકેશન છે એ છે ગૂગલ ફિટ. ગૂગલ ફિટ તમને એક્યુરેટ તમે કેટલું રનિંગ કર્યું છે, કેટલું વોકિંગ કર્યું છે, કેટલું પેસ વોક કર્યું છે, ઉપરાંત તમને એ ઘણી બધી માહિતી આપે. અને એમાં તમે તમારો વેટ પણ અપલોડ કરી શકો છો, તમારી હાઇટ, વેટ, BMI એ બધું એમાં તમારે બધું જ રેગ્યુલર અપડેટ કરવું પડે, તો જ એ પણ કામનું છે. હવે છે ને મેં ઇન્સ્ટાગ્રામમાં એક રીલ જોઈ હતી કે ભાઈ છેલ્લો મહિનો છે લડી લેજો. હવે સાચી વાત છે, છેલ્લો મહિનો છે લડી લેવાનું હોય. હવે આપણે લાઇબ્રેરી તો અટાણે સ્કીપ કરવાનું છે 1 મંથ. જ્યાં સુધી આપણું રનિંગ ના પતી જાય ને ત્યાં સુધી આપણે લાઇબ્રેરી નથી જવાનું. હવે મારું ઇનેપ સિલેબસ કવરઅપ થઈ ગયું છે, તો આપણે ફક્ત ઓનલી રનિંગ ઉપર ધ્યાન દેવાનું છે. કારણ કે રનિંગ ફેલ થયા ને તો બધું પૂરું થઈ જાય. રનિંગ કરીને આરામ બી કરવો જરૂરી છે, અને 2 ટાઈમ રનિંગ કરીએ તો ખોરાક બી લેવો જરૂરી છે. તો આપણે 2 ટાઈમ રનિંગ કરવાનું છે, એટલે લાઇબ્રેરી સ્કીપ કરશું 1 થી 2 મહિના માટે, જ્યાં સુધી રનિંગ ન આવી જાય. જ્યારે રોડ ઉપર રનિંગ કરતા હોઈએ ને તો સૌથી પહેલાં તો આપણું બહુ સારી રીતના ધ્યાન રાખવું પડે, કારણ કે વાહનોનું અવન જવન અવિરત ચાલુ હોય છે, બરાબર. તો કાલે તો કેવું થયું કે સાંજે રનિંગ કરતો હતો, તો પહેલાં તો દોડવાનું જ નહીં. 1/2 કિલોમીટર તો સાવ બહુ શ્વાસ ચડી ગયો. પછી તો પાછું 1 કિલોમીટર ટ્રાય કર્યું, પાછું 1 કિલોમીટર ટ્રાય કર્યું. એમાં એક સ્કૂલ બસવાળો આવ્યો અને એકદમ બાજુમાંથી કાઢી. મારે 10 થી 15 મિનિટનો બ્રેક લેવો પડ્યો, કારણ કે આખો રસ્તો કાચો રસ્તો છે, બરાબર. અને એમાં એટલી પૂર ઝપાટે દોડાવે ગાડી એ વાત. હવે મને તો ક્યારેક એમ થઈ જાય કે ફોન કરી દઉં, ભાઈ પાછળ નંબર છે એમાં.
પછી એમ પણ થાય કે એવું ના કરાય. ઠીક છે, પોતપોતાની મરજી છે. તો આપણે જોઈ લ્યો, આપણે રોડ ઉપર ટાણે વોર્મઅપ વોકિંગ કરીએ છીએ, જેનાથી બોડી ફટાફટ ગરમ થઈ જાય. અને જો બોડી ફટાફટ ગરમ થશે ને તો આપણે રનિંગમાં કોઈ તકલીફ નહીં પડે, ઇન્જરી નહીં થાય. વોઇસનો ઇસ્યુ છે એટલે આપણે પોર્ટ્રોનિક્સ -7 પપ્પાએ માઇક મંગાવી દીધું છે. લગભગ 29 ડિસેમ્બરના અરાઇવિંગ થઈ જશે. જોઈએ હવે ક્યારે અરાઇવિંગ થાય. હવે પછી આપણે એનું રિવ્યૂ પણ કરશું, બરાબર. જ્યારે આપણે એને ઓપન કરશું માઇકને, ત્યારે બી એક અનબોક્સિંગ વિડીયો લાવશું, બરાબર. ક્વોલિટી ચેક કરશું, અટાણના જે મારો વોઇસ આવે છે અને માઇક લગાડ્યા પછી કેટલું નોઇઝ રિડ્યુસ થાય છે એનો પણ આપણે એક વિડીયો લાવશું. અટાણા આપણે 1 કિલોમીટર ઇન્ટરવલ વોર્મઅપ રનિંગ કમ્પ્લીટ કરી દીધું છે મિત્રો. રોડ તો એકદમ ખાલી છે, પણ ફક્ત 1 મિનિટ પહેલાં એટલું વાહન હતું અહીંયા કે વાત પૂછવામાં. એટલે આપણે થોડુંક સ્ટોપ કર્યું છે. જરૂર નથી કે ડેઈલી એકી શ્વાસે મતલબ નોન સ્ટોપ આપણે 5 કિલોમીટર રનિંગ કરીએ ડેઈલી, એ પણ પોસિબલ નથી. હા, માઇકની રાહ જોવાય છે. મમ્મી તો ઓલી કીટ આવે ને આખી, ઓલી રિંગ ને માઇક ને, બરાબર, એ આખી કીટ જ મંગાવતા હતા. પણ મેં કીધું પહેલાં આપણે માઇકથી ચાલુ કરીએ, અને જ્યારે ઘરમાં આપણે ઉતારશું બ્લોગ ત્યારે એ કીટ મંગાવશું. પણ હા, કીટ કરતાં તો માઇક મોંઘું પડી ગયું છે, બરાબર. માઇકની રાહ જોઉં છું, એટલે જ કાલે બ્લોગ નહોતો ઉતાર્યો. મેં કીધું એક કન્સિસ્ટન્સી નહીં રહી. આપણે ડેઈલી એકાત્રે મૂકીએ છીએ તો એવી રીતે આપણે કોન્સ્ટન્ટ રહીશું. હવે 1 કિલોમીટર પછી છે ને 200 થી 300 મીટર આપણે વોક કરવાનું છે, નોર્મલ વોક. કારણ કે બોડી ઠંડુ ના પડે. ઊભું નહીં રહેવાનું. ઊભા રહીશું તો પગ જામ થઈ જાય. ઊભું નહીં રહેવાનું. 200 થી 300 મીટર આપણે નોર્મલ પેસ વોક કરવાની છે. શ્વાસને કંટ્રોલ કરવાનો છે. 2-4 દી પછી એવું કાલ તો પ્લાનિંગ એવું કર્યું હતું કે હવે આપણે થોડીક અલગ અલગ જગ્યાએ જઈને શૂટ કરીએ. જેમ કે ડીમાર્ટ છે, ત્યાં ગયા હતા તો ત્યાંનું થોડુંક ઉતારીએ. અલગ અલગ જગ્યાએ હમણાં જ પ્લાન તો એવું છે કે બહાર જવું હતું. હવે 4 તારીખે STI છે મારે, તો નહીં જવાઈ ગઈ. રાજ્ય વેરા નિરીક્ષકની ભરતી છે મારે. 4 તારીખે એનું પેપર છે. તો એ નોલેજ પર્પઝ માટે કે ભાઈ શું કરંટમાં પૂછે છે, કેવા કેવા ક્વેશ્ચન્સ આવે છે, એના માટે છે. બાકી તો GPSC ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન બહુ હાર્ડ એક્ઝામ છે. ડીપ મરિયાના ટ્રેન્ચ સુધી ડૂબકી મારવી પડે નોલેજમાં. ત્યાં સુધી ડીપમાં વયા જાય છે એ લોકો. તો ફરી એકવાર આપણે 2 કિલોમીટરનો ટાર્ગેટ હતો, 1 કિલોમીટર પછી એ પૂરો કરી લીધો છે. અને હવે આપણે ફરી 1 કિલોમીટર જવાની ઈચ્છા છે, જેનાથી થોડુંક આપણો વેઇટ લોસ ફરીથી ઓછો થઈ શકે. તો હવે આપણો જે ટાર્ગેટ હતો 3 કે 4 કિલોમીટરનો મોર્નિંગનો, એ આપણે કમ્પ્લીટ કરી લીધો છે. અને હવે એવી ઈચ્છા છે કે જે ઇવનિંગ મારું જે રનિંગ છે ને એમાં ઓછામાં ઓછું હું 5 કિલોમીટર જેવું, ડેઈલી 5 કિલોમીટર તો કરું જ છું, પણ વચમાં ફરી એક વીક મેં એક ટાઈમ કરી નાખ્યું હતું, કારણ કે થોડુંક બંધારણ બાકી હતું. હવે એ 50% પૂરું થઈ ગયું છે ભાઈ. કોન્સ્ટેબલમાં આપણે સંસદ પૂગી ગયા છીએ, તો સંસદ પછી તો બધું નાનું નાનું જ છે. ખાલી પહેલાં જે મોટા મોટા ટોપિક છે એ જ છે ભાઈ મોટા. તો પછી તો સંસદથી તો બધું નાનું નાનું આવી જાય છે. વડાપ્રધાન તો ખાલી 2 જ અનુચ્છેદમાં છે.
પણ તાકાત એની જોરદાર છે. અનુચ્છેદ 2 જ છે પણ એનું જે તાકાત પૂરેપૂરી છે એનામાં. રાષ્ટ્રપતિ આપણે ટૂંકા પડે. હવે ઇવનિંગમાં 5 કિલોમીટર ઓછામાં ઓછું, એનાથી જો વધારે થાય તો પૂરી ટ્રાય કરશું, બટ 5 કિલોમીટર કરતાં વધારે નહીં થાય, કારણ કે મારે પછી ઘરે આવીને થોડી ઘણી એક્સરસાઇઝ જે વચમાં મેં મૂકી દીધી હતી એ બી સ્ટાર્ટ કરવી છે પાછી. હવે થોડા બસ 20 દિવસ છે ભાઈ. હવે ટ્વીટ ઉપર ટ્વીટ આવે છે 15 તારીખથી તો ચાલુ કરી દેવાનું, 15 તારીખથી ચાલુ કરી દેવાનું. જોઈએ હવે પોસિબલ છે કે નહીં. બટ આ વખતે જેટલા પણ ટ્વીટ આવ્યા છે ને એ બધા ઉપર એ લોકોએ ટાઈમ ટુ ટાઈમ કરેલું છે બધું. એટલી બધી કોઈ ઉતાવળ હતી નહીં, ઠીક છે. કોર્ટે તો ખાલી ભરતી બહાર પાડવાનું જ કીધું હતું પણ આ લોકોએ ઈગો ઉપર લઈ લીધું મને લાગે એવું. અટાણે 7 વાગી ગયા છે. મેં આઈ થિંક 6:30 વાગે રનિંગ સ્ટાર્ટ કરેલું હતું, 6:15 6:30 પછી. બટ વચમાં આપણે થોડુંક બ્લોગ બી ઉતાર્યો છે, શૂટિંગ બી કર્યું છે. તો હવે આપણે બ્લોગ અહીં સમાપ્ત કરીએ છીએ. જો તમને મારા બ્લોગ્સ ગમતા હોય જોવા, બરાબર, મારી જે જર્ની છે એ ગમે તો એક સબસ્ક્રાઈબ લાઈક જરૂર કરજો.